કવાંટ નગરના નસવાડી રોડ ખાતે આવેલ ગિરધર કિરાણા સ્ટોરમાં રાત્રિના દરમિયાન અચાનક આગ લાગતા તમામ ઘરવકરી સહિત દુકાનનો સામાન બળીને ખાખ. કવાંટ નગરમાં નસવાડી રોડ ખાતે ગણેશભાઈ રમેશભાઈ રાઠવા જેઓ અમલવાંટના છે, તેઓ કવાંટ ખાતે કરિયાણાની દુકાન ધરાવે છે. રાત્રિ દરમિયાન ખાઈ પરવારીને તેઓ ધાબા ઉપર સૂઈ ગયા હતા અને રાત્રિના અચાનક 1 વાગે ધુમાડાઓ નીકળતા તેઓને લાગ્યું કે નીચે આગ લાગી છે. તો તેઓ પોતાના બાળકો પત્ની સાથે નીચે ઉતર્યા અને જોયું તો વિકરાળ આગ લાગેલ હતી અને તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરતા છોટાઉદેપુરથી ફાયરના 2 બંબાઓ દોડી આવ્યા હતા અને એ દોડી આવે એ પહેલાં જ દુકાન બળીને ભસ્મીભૂત થવા પામી હતી. તમામ ઘરવખરી સાથે 3 લાખ રૂપિયા રોકડા, 4 કિલો ચાંદી અને 17 થી 18 લાખ રૂપિયાના કરિયાણાની દુકાનનો સામાન બળીને ખાખ થવા પામ્યો છે. આજે તેઓને નિરાધાર બનતા કવાંટ નગરની પ્રજામાં લાગણીવશ દ્રશ્યો જોવા મળ્યા હતા. ગણેશભાઈ રમેશભાઈ, ગામ કવાંટ, નસવાડી રોડ જીબીની સામે. મૂળ ગામ મારો મલાડ ગામ આવેલ છે, પણ ધંધા માટે કવાંટ ગિરધર નામનો દુકાન કરિયાણા ચાલુ રાખેલું છે. અને બધું રાતના 1 વાગે મારે આગ ધુમાડા દેખાતા તાત્કાલિક મારા બાળકો સાથે નીચે ઉતરેલ, 3 બાળકો અને વાઈફ સાથે 5 જણ. એટલે તમે ધાબા પર શું ધાબા પર નીચે ઉતર્યા હતા. પછી તાત્કાલિક 5 મહિને કર્યો, ગામડા સરપંચને ફોન કર્યો. પછી આજુબાજુ ફળિયાવાળા આવ્યા અને ઘેરથી ગામડેથી પણ ટેન્કર આવ્યા. એ બધા આગને કાબૂમાં લેતા બહુ સમય લાગ્યો, 4 થી 4 કલાક જેવું લાગ્યો છે. ફાયરવાળા કેટલા કલાકમાં આવેલા? એ તો અડધો કલાક જેવું આવી જશે, પહોંચી જશે. અડધો કલાકમાં આવી ગયા? આવી જશે. આશરે કેટલું નુકસાન તમને લાગે છે? આશરે મારે 3 લાખ તો રોકડા પડી જશે હા. અને બધા ચાંદી 4 કિલો જે ચાંદી છે એ પણ મળી આવશે. ભાઈ મેં દર આપી દીધી. અને માલ સામાન સામાન લગભગ 18 લાખની આસપાસ છે.